इंस्टाग्राम पर 60,000 ફોલોઅર્સ થઈ ગયા. ખુશી તો જો આગળ હું થયો કહું આ તો સસલો પણ કપા વીણવા આવ્યો. મેં તો કલાકમાં ઠેલી ભરવાળીના ભાઈ તો કઈ વીણતો જ નહીં. હવે શેલી વીણી છે એટલે કપાસના માથા કાપીને ઢોરાને નાખી દે. આપણે માથા નથી કાપવાના, આપણે કપા વીણવાનો. દાંતડો ખોવાનો છે એટલે આ રીતે રાખી દેવાનો. જીવડા આંદોલન ઉપર આવી ગયા. શેઠે એક મોટો ઝાડુ હતું પણ કાપી નાખ્યું. માંડ એક સાહ ઉતર્યા. બપોર ચડી ગયા ને ભાઈ કપાન માથા લઈને હું કપાન ઠેલી લઈને ભાગ્યો. ભાગ તો ક્યાં જતો ડિસ્કો કરવાનો. કાસનો ક્લાસ નથી એટલે કપાન ઠેલી જ મૂકી દીધી માથે. ગીત મુકાય એમ નથી, યુટ્યુબ વાળા કોપીરાઈટ મારી દેશે. બપોર સુધીની મહેનત ઢોળાતા રહી. ઘર ભેગા થયા ઓકરો બાપાએ ફોન લઈ દીધો તો મેચિંગ બહુ થઈ જાય. કાળી સાથે કાળો સાની માની પીલે બહુ નખરા કરતી નહીં. મારા વિડિયો તમે ટોપા કોપીરાઈટ મારી દે. બધાને હાગમટે પાઈ દીધા ને આપણે બે ગયા બપોર કરવા. પાછો આપણે વાડીમાં કેમ એડિટિંગ કરવા, કેમ કે બપોર માન ટાઈમ મળે. આયા બેન હું કરું એડિટિંગ. બોલ ઉપર કેસ દેવ સાના માના જામફળ ખાય છે. આજના વ્લોગના ચીફ ગેસ્ટ છે ખિસકોલી બેન. કાળ મુખાને ક્યાં જોઈ લીધો ભાગો. ભાઈનો ફોન આવ્યો, મોટર ચાલુ કરી દો. અત્યારે કઈ વાળવા નથી એટલે પાણી પાછું કોમ જવા દેવી. ભત્રીજાને કપાઈ વીણતા શીખવાડી દેવું. લે જોઈ લે દુનિયા. દિયા થમાનો ટાઈટ તો ફરી વળી છે હવે. આ જીવડાએ હું ધારી છે. કપાઈ વીણી તો હાથમાં સુગંધ આવે. સાંજે જવાનું એક સરપ્રાઈઝ જગ્યાએ પેલા પપૈયો ખાઈ લો. આને ક્યાં મળતા આવડે. કાઈ વાંધો નહીં, સાફ કરીને પાછી ખાઈ દઈશ. નો ભાડો એમ ખાવશું ને. અરે એમ થાય